હેલો, હા બોલો. ડોક્ટર મધુભાઈ ભરકડા બોલે છે? હાજી. શેનું અમરેલીથી અનુજાતિ સમાજના આગેવાન એડવોકેટ નવચેતન, અમરેલીથી એડવોકેટ નવચેતનભાઈ પરમાર બોલું છું. હાજી બોલો બોલો. વૈસે બાદ પેલું દિવ્ય ભાસ્કરમાં મેં આપનું આવેદન પત્રને વાંચ્યું. હા. તમારી વિદ્યાનગર સોસાયટીમાં અનુજાતિની છાત્રાલય બને છે. હાજી. એમાં તમને શું વાંધો છે? અમને કઈ વાંધો નથી, પણ હવે અમે બધા બહાર હોય, બૈરાઓ એકલા હોય, આવું કોમર્શિયલ બિલ્ડિંગ, ઈ જે બિલ્ડિંગ છે ને સાહેબ, હા, ઈ જર્જરિત હાલતમાં ગોડાઉન ની ઉપર ખાલી રિનોવેટ કરેલું છે. તમે ત્યાં સ્થળ ઉપર આવી જોવો ત્યારે તો ઈ આ વિદ્યાર્થીઓ માટે પણ ભવિષ્યમાં કઈ અકસ્માત થાય એવું છે. એક બીજા નંબરમાં અમારે બૈરા છોકરાઓ બૈરાઓ એકલા હોય એટલે કઈ ભવિષ્યમાં પ્રોબ્લેમ થાય તો કોમર્શિયલ બિલ્ડિંગ આ રીતે શું કામ કરવું છે? બીજા સરકારને તો ત્યાં બિલ્ડિંગ ની તાણ છે. તો જે આ તો જે બેને અને છાત્રાલય શરૂ કરવાની જે મંજૂરી લીધી એ પરિવાર એ ખૂબ અભિનંદનને પાત્ર છે. મને એ ગમ્યું, પણ હવે એમાં એવું છે આ તો ત્યાં બીજા બિલ્ડિંગ ની ક્યાં હું તમને મેં જયારે ફોન કર્યો ને તો મેં તમને પેલા તમારું બધું જોઈ લીધું કે તમે ધોર ડોક્ટર છો, નિવૃત્ત છો, તમારી આખી જન્મ કુંડળી કાઢીને પછી મેં ફોન કર્યો સાહેબ. બરાબર. હવે હું તમને કહી દઉં, ત્યાં પેલા કિડ્સ છાત્રાલય સ્કૂલ ચાલતી હતી. છાત્રાલય નહોતું, પ્લે સ્કૂલ હતી. નાના છોકરા માટે હાલો, ઈ પ્લે સ્કૂલ ચાલતી હતી. સાંભળો તો ખરા સાંભળો તો ખરા સાહેબ. આ કિડ જે પ્લે સ્કૂલ ચાલતી હતી એ 7-8 વર્ષ હાલી. પછી સંસ્કાર નામની છાત્રાલય હાલી. ઈ બંધ થઈ ગયું. 3-4 વર્ષ ઈ આવેલું. બરાબર. બરાબર. અને ત્યાં તમારે આ જે બિલ્ડિંગ જે ભાડે રાખવાનું નક્કી કર્યું એની બાજુમાં શીતલના મજૂરો રહી છે. ત્યાં તમે કોઈ કેમ વાંધો ન ઉપાડ્યો? એમાં કેમ આવેદન ન આપ્યું સાહેબ? એમાં કેમ આવેદન ન આપ્યું? ઓલા રાતના મજૂરો છે શીતલ, એમાં આવેદનમાં એ લોકો તો ટેમ્પરર છે, બધા નિકાળી કરીને વયા જવાના. કોણ વયા જવાના? સૂક્ષ્મ આ જે આદિવાસીના જે એ છે ને એ લોકો તો ટેમ્પરરી છે. હમણાં બધા 5 વર્ષથી રહે સાહેબ. ત્યાં 5 વર્ષથી રહે. હું અમરેલીમાં 12 વર્ષથી રહું છું. અમરેલીના ગલી ખાંચાથી વાકેફ છું. 5 વર્ષથી શીતલના મજૂરો રહી છે. રાતે પિનકોકના ઘરમાં ગરી જાય છે. ના સાહેબ, ભરકડા સાહેબ, હું અમરેલીમાં 12 વર્ષ થઈ ગયા. હું મારું વતન ગાંધીધામ છે. 12 વર્ષથી અમરેલીમાં શિફ્ટ થયો છું. હા બરાબર. ગલી ખાંચાથી. હા, એડવોકેટ નવચેતનભાઈ પરમાર બોલું છું. હા બરાબર. મને મારી વાત સાંભળો. આ જે છાત્રાલય શરૂ થાય ને તો એ બીજી ઘણી અત્યારે એ લાંબા ટાઈમ માટે હોય, 10 વર્ષ હોય જાય, 15 વર્ષ વયા જાય. અને બીજા નંબરમાં જો સાહેબ તમે અહીંયા સ્થળ ઉપર આવ્યા છો, તમે જોઈ લેજો. મારી વાત સાંભળો. રિનોવેટ તમે આવીને જોઈ લેજો. મારી વાત સાંભળો ડોક્ટર સાહેબ, તમને છે ને કોઈ ભીને ઇન્જેક્શન દેવાનું હોય તો તમને ખબર હોય, કારણ કે તમે એના ડોક્ટર. બરાબર. હું છે ને એડવોકેટ છું. આજે છે ને આ નાયબ આ છે ને આનું આખું ડાયરેક્ટર ઓફ સોશિયલ એમ્પાવરમેન્ટ આવે ગાંધીનગર. બરાબર. અને અહીંયા એને છે નાયબ નિયામકમાં સમાજ કલ્યાણ અધિકારી હોય ભોજગતર સાહેબ. હું નાયબ નિયામક જ હતો અને હું મળવા આવવાનો હતો, પણ આમાં છે ને બીજા નંબરમાં મારી ડોક્ટર સાહેબ મારી વાત સાંભળો. તમે એમ કહો કોમર્શિયલ, એ બિલ્ડિંગ ઓલરેડી કોમર્શિયલ છે. હું જી આવ્યો ભોજગતર સાહેબ પાસે. ગોડાઉન હતો, ગોડાઉન જોઈ લ્યો આજુબાજુ. મને કઈ વાંધો નથી. સાંભળો સાહેબ, તમે આ વાંધો છે એવું એટલે તમે આવેદન આપ્યું છે. તમને ખાલી બીજો કાંઈ વાંધો નથી. મારી વાત સાંભળો સાહેબ, એક મિનિટ સાહેબ, હું તમને લીગલ સાઈડ પેલા કહી દઉં. કૂતરો મરી જાય તો અમારી પાસે આવે. મારી વાત સોસાયટીમાં કૂતરો સાહેબ પેલા મારી વાત પાણી નો આવતો હોય તમે કહો ને કોમર્શિયલ બિલ્ડિંગ છે, જર્જરિત છે, એનો હું તમને જવાબ આપું સાહેબ. હા બરાબર. સમાજ કલ્યાણ અધિકારી ભોજગતર સાહેબ છે ને એને અહેવાલ મોકલ્યો હોય, સિટી સર્વે વાળા સ્થળ તપાસ કરી ગયા હોય, એસઓ એટલે સર્કલ ઓફિસરે બિલ્ડિંગ સારું છે એવું કીધું હોય, પ્રાંત ઓફિસર એની ઉપર સહી સિક્કા કર્યા હોય,
અને પછી છે ને નિયામક અનુજાતિ કલ્યાણમાં એ ફાઇલ જાય સાહેબ ત્યાંથી મંજૂરી મળે ને ત્યારે થાય. તમે અત્યારે જે વાતો કરો ને સાહેબ એ ખોટી વાતો છે. એ રેકોર્ડ બહારની વસ્તુ છે સાહેબ. અને તમને છે ને સાહેબ સાંભળો તમને તકલીફ ક્યાં છે? જો તમે વિદ્યાનગરમાં મને તમે એ કહો તમે સાપામાં વિદ્યાનગર સોસાયટીના પ્રમુખ, તમે ક્યાંથી પ્રમુખ છે સાહેબ? એટલે એમ પ્રમુખ થઈ જવાય? તમારી હું પેલી આપણે નોંધાયેલી કોઓપરેટિવ સોસાયટી છે, તમારી મીટિંગ થાય છે કોઓપરેટિવ હોય તો પછી વિલે વેચ થાય તો અમને ખબર પડે ને બધી. એટલે અમે કામગીરી પ્રમુખ તરીકે ન દેવાય સાહેબ. અચ્છા. બરાબર. અને છે ને ત્યાં તમે ત્યાં જાઓ છો બરાબર, તમે ફાટક થી તમે જમણી બાજુ વળો ત્યાં દેવી પૂજક ના દંગા છે, ત્યાં દારૂ વેચાય છે, બધું થાય, એ તમને નડતું નથી? ટેમ્પરરી છે. 5 વર્ષથી તો હું જોઉં છું સાહેબ, આવું ખોટું કેમ બોલો સાહેબ? તો હવે એનો રસ્તો કરો તમે. એડવોકેટ છું, તમારા વાંધો ઉપાડવો ને ઉપાડો. વરખડા સાહેબ તમે કઈ જ્ઞાતિમાંથી આવો? કોણ? અમે વાંજા જ્ઞાતિ. વાંજા એટલે હા. તો તમને ત્યાં છે ને સાહેબ, જો હું તમને ચોખ્ખું કહું, તમને છે ને ત્યાં અનુસૂચિત જાતિના કુમાર છાત્રાલય બને ને એની સામે વાંધો છે ને તમને પેટમાં? એની સામે જરાય વાંધો નથી સાહેબ. તો વાંધો ઉપાડતા નહીં. જો છાત્રાલય તો છે ને તમે ક્રાઇટેરિયા, અમારી વાત સાંભળો, ક્રાઇટેરિયા તમે જોયા ત્યાં છે ને રોડ ગેટ ચાલુ થાય છે. ઈ જે થતું હોય અમારા છોકરા સાંભળો, અમારા છોકરા ત્યાં બહાર બેઠા હોય ને સાહેબ, મારો નંબર લખી લ્યો, નવચેતન પરમાર ને ફોન કરજો અને હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની તાકાત રાખું છું. અને એ વાત બરાબર. ઓલા શીતલ આઈસ્ક્રીમ ના મજૂરો આજુબાજુમાં રહી છે, એ રાતના તમારી સોસાયટી ના બાયુમાં ઘરમાં ગળી જાય, ત્યાં તમે કોઈને કઈ કહેવા નથી જતા, ફરિયાદ કરતા નથી. દંગા છે, દારૂ તમે આ ખાલી બહુ ચોખ્ખી વાત છે, તમને ખાલી એટલો જ પ્રશ્ન છે કે અનુસૂચિત જાતિના છોકરાઓની છાત્રા આ બધામાં વાંધા ઉપર કઈ વાંધો નથી. અમને ઈ બધા ટેમ્પરરી હોય છે. આ તમારે ટેમ્પરરી નથી. 5 વર્ષથી તો હું જોઉં છું. ક્યાંથી ટેમ્પરરી? એટલે મહિનો 2 મહિના પૂરતા હોય તો આવે ને જાય ખાલી કરી વયા જાય. જો આવે બધા નંગ જાવ રે તો બિલ્ડિંગ માં ઈ છે ને. મને વ્યક્તિગત કોઈ વાંધો નથી. આ જે બિલ્ડિંગ છે છાત્રાલય, સાંભળો, આ છાત્રાલય નું જે બિલ્ડિંગ નક્કી કર્યું એની બાજુનું બે મકાન જે છે એમાં શીતલ આઈસ્ક્રીમ ના મજૂરો 5 વર્ષથી રહી છે. ભલે મજૂર આવે જાય પણ બિલ્ડિંગ તો એનું ને. એનો કઈ જવાબ હોય તો જો તમારી પાસે. આપણી તો લેબર છે, મજૂર માણસ છે, અનએજ્યુકેટેડ હોઈ શકે, અશિક્ષિત હોઈ શકે, સામાજિક રીતે પછાત હોઈ શકે, રાતે એને પીવાની ટેવ હોઈ શકે, પીને કોકના ઘરમાં ગળી જાય, બોલે તો ગાળાગાળી કરે. અમારા તો વિદ્યાર્થી છે સાહેબ. મને ખબર છે તમારા તો ત્યાં રેક્ટર હોય, સાથે હોય, બધા અધિકારી હોય, કાયદેસરનો પણ છે ને તમે બિલ્ડિંગ જોયું છે આજુબાજુમાં જેને આખો કોલમ તોડી અને ત્યાં બારી મૂકી છે, નીચે બધું પેલું કર્યું છે. એટલે બીજા નંબરમાં મેં તો છે ને જો આ કાર્યવાહી થાય ને એ તો જેને મંજૂરી ફરીવાર લીધી છે એને અભિનંદન છે. પણ વાત એવી છે કે અહીંયા છે ને આ જે વિસ્તાર 5-5 મિનિટે શીતલ સીઆઈડી ના વાહનો નીકળે. બરાબર. હવે અમારો સમાજ તો સાહેબ લડવા ટેવાયેલો છે ને. અમરેલીમાં નવચેતન પરમાર બેઠો હોય ને સાહેબ, તો એ ન્યાસ છાત્રાલય બનશે હવે. અને તમે છે ને સાહેબ વાડીમાં જતી હોય તો જવા દેજો. સાહેબ સાંભળો, તમે વ્યક્તિગત રીતથી લેતા નહીં, વાડીમાં જતી હોય તો જવા દેજો. તમે તો સાહેબ એટ્રોસિટીને ગાલ દઈ, તમે તો આવેદન પત્ર આપો. તમે સાહેબ ખરું છે તો તમારું તમને ખબર પડે છે એટ્રોસિટીની કઈ સેક્શન હેઠળ ગુનો થાય? એવી કઈ વકીલને પૂછી લેજો. 3-1U, 3-1Y, 3-1Z મુજબનો એટ્રોસિટીની ફરિયાદ ગાલ દે સાહેબ, પછી કોઈ આડું નહીં આવે ત્યાં રાજકારણ. પણ મને કોઈ વ્યક્તિગત વાંધો નથી. મહેરબાની કરજો, એટલી જ વાત રાખો. તમને આખી વાત થઈ ગઈ ને, તમને ખબર પડી ગઈ કે નવચેતન પરમાર પેલા પૂરી લિસ્ટ લઈને પછી વાત કરે. તમે ક્યારે મળ્યા મને? હવે માફ કરજો. વાંધો ઉપાડવાનો ત્યાં વાહનો નીકળશે ને તો અમે અમારા છોકરા અંદર રાખશું. राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम. राम. હેલો દિલીપભાઈ બામતા, બોલો સાહેબ. નવચેતનભાઈ પરમાર બોલું અમરેલીથી. હા બોલો ને.
હવે પેલું બધા ન્યૂઝપેપરમાં તમારા મેસેજ આવે પેલું સોસાયટીમાં કે ઓલી છાત્રાલય થાય છે એમાં તમે કંઈક આવેદન પત્ર આપ્યું છે. હા હા હા. ઠીક, એમાં શું વાંધો છે દિલીપભાઈ? હે, કોણ બોલો છો તમે? એડવોકેટ નવચેતનભાઈ પરમાર બોલું, અમરેલીથી. હા 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 હા. હવે એમાં તો સોસાયટીમાં તો એક તો એ બિલ્ડિંગ તો ખેદુનું છે, ગોડાઉન વર્ષોથી જૂનું. હા હા. બરાબર. અને આપણે મૂળ પ્રશ્ન ગોડાઉનનો વાય પડતર જમીનને એવો હતો, એવો જ પ્રશ્ન અહીંયા છે. બીજા નંબરમાં કે જાજે ભાગે બધા નોકરિયાતને અહીંયા બહાર રહેતા હોય એટલે બેનું દીકરીઓ એકલા હોય, યંગ છોકરા હોય. સોસાયટી વિસ્તારમાં તો કોમર્શિયલ અઘરું થાય. બરોબર. તો હવે હું એમ કહેતો હતો કે આપણે દિલીપભાઈ આ જે પેલા જે અત્યારે છાત્રાલય માટે જે બિલ્ડિંગ આપવામાં જે નક્કી થયું છે એ પેલા ત્યાં છે ને સંસ્કાર છાત્રાલય બોયઝ ની આખી હાલતી. હા, એ બંધ કરાવી હતી આપણે. હા, એ 7-8 વર્ષ હાલી. પછી પેલું કિડ્સ નામની પેલી પ્લે સ્કૂલ હાલતી. બાળકો બાળકોનું હાલતું. બરાબર. હા, અને તમે સાંભળો તો. હા, બોલો. અને આના જે બિલ્ડિંગ આપવાનું છે એની બાજુમાં જ 2 બિલ્ડિંગ છે. એમાં શીતલ આઈસ્ક્રીમના મજૂરો લેબર લોકો રહે છે. હા હા, એને ખાલી કરવાની નોટિસ આપી. પણ એ તો 5 વર્ષથી રહી. તમે કેદું ખાલી કરાવી? એ તો કેદુનું આપી દીધું. આપી દીધું ભલે, પણ 5 વર્ષથી હું તો અમરેલીમાં 12 વર્ષથી. અરે હમણાં બે તો ફરિયાદ કરી એમાં. હા, પણ એ પીને ઘરમાં ગળી દે. તમે ન્યા નથી ફરિયાદ કરવા જતા, ન્યા નથી આવેદન પત્ર દેવા જતા. પછી તમે તમારી સોસાયટીમાં આવો છો, બરાબર, ફાટકની બાજુમાં વળો, ત્યાં દેવી પૂજક સમાજના દારૂના દંગા છે, એ કોઈ દી તમે અટકાવવાની કોશિશ ન કરી? ના ના, એની ત્યાં 2 વાર રેડ કરાવી દીધી. આપણે પૂછી જવો એને. દારૂની રેડ થઈ. તમે 10 વખત રેડ કરાવો, બરાબર. હા હા હા. પણ રેડ કરાવ્યો તમે, એ બંધ કરાવીએ કેમ? હા. તો પછી આ જે છાત્રાલય છે ને એ અનુસૂચિત જાતિના બાળકો માટેની છાત્રાલય છે દિલીપભાઈ, બરાબર. અને એ જે જગ્યા છે ને એ કોમર્શિયલ જ છે. એનું કોમર્શિયલ નું નગરપાલિકામાં એનું ભાડું ભરાય છે. અને સમાજ કલ્યાણ અધિકારી અમરેલીમાં અહીંયા નાયબ નિયામક હોય ભોજ ગતર સાહેબ છે, એમને પેલા પ્રપોઝલ એમને મૂકી હોય, એની ઉપર સર્વે અમરેલી વાળાએ સ્થળ તપાસ કરીને એ જર્જરિત છે કે કેમ એની ખાતરી કરી હોય, બરાબર. એની ઉપર પ્રાંત ઓફિસરે સહી સિક્કા કર્યા હોય અને એ અનુજાતિ નિયામક ડાયરેક્ટર ઓફ અનુજાતિ કલ્યાણ વિભાગ હોય ને ત્યાં મંજૂર થાય ને દિલીપભાઈ, ત્યારે એ છાત્રાલય થાય. એમાં એક રેક્ટર હોય અને એક સાહેબ 24 કલાક ત્યાં રહેતા હોય, બરાબર. અને તમારી જે વાત છાપામાં મેં જોયું ને, એટલે મને એમ લાગ્યું કે તમારી અનુજાતિ જે છે ને સમાજ, દલિત સમાજ, એની વિરુદ્ધની માનસિકતાના હિસાબે તમે કરો. નહીં, પાછા ભારની નહીં, પાછા ભારની નહીં. તમારું આ વિદ્યાનગર સોસાયટી છે, કોઓપરેટિવ સોસાયટી છે? હે, આ વિદ્યાનગર સોસાયટી કોઓપરેટિવ સોસાયટી છે? કોઓપરેટિવ નથી. તો તમે પ્રમુખ ઉપપ્રમુખ તમે ત્યાંના ખાલી ત્યાં રહ્યો છે જ ને? હવે આ છાત્રાલય છે, તમારું મકાન કેટલું દૂર છે? ત્યાં બસ અડીને છે. અરે તમારું 5મું 6ઠું મકાન છે સાહેબ, હું બધું આંટો મરી ગયો. એમ નામ ફોન ના 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 ના, ત્યાં મારું અડીને જ મકાન છે. અને તમે ગ્રાઉન્ડ રહ્યું ને, તમે કેબલ ઓપરેટિંગ નું કામ કરો છો, ઈ કોમર્શિયલ નથી? કેની ત્યાં ઓપરેટિંગ કરું? તો શું કરો તમે? અરે મારું કેબલ ઓપરેટિંગ નું હોય ને, સાંભળો મારી વાત સાંભળો. મારે તમને પ્રશ્ન, તમે ગુવાઈ કરો, બરાબર. તમારું ઘર છે, તમે કોમર્શિયલ વાપરો ન વાપરો, પણ તમે અનુસૂચિત જાતિ સમાજની છાત્રાલય બનતી હોય, બરાબર. નહીં નહીં નહીં, એનો પાંચિયા ભારનો જ્ઞાતિ ઉપર તમે લઈ જવાની છે જે વાત નહીં કરતા. તમે છે ને જાહેરમાં આવેદન પત્ર આપી, બાયુ ભેગી કરી અને આ બધું કરો ને, એટલે તમે નાગરિક હું એડવોકેટ છું, બરાબર. એડવોકેટ નવચેતનભાઈ પરમાર. નાગરિક સંરક્ષણ અધિનિયમની કલમ 5 હેઠળનો તમે ખુલ્લો ગુનો કરો છો. એટ્રોસિટીની કલમ 3(1)U, 3(1)Y ને 3(1)Z નો તમે ગુનો કરો છો. નહીં નહીં નહીં, અમારે દિલીપભાઈ સમાજને લઈને કોઈ એક પણ વસ્તુ નથી કરતો. કાંઈ વાંધો નથી. ત્યાં ઓલા શીતલ આઈસ્ક્રીમ ના મજૂરો 5 વર્ષથી રહી છે, પી પીને ઘરમાં કરી જાય, ત્યાં તમે કઈ કરી શકતા નથી. હું તમને વાત કરું ચેતનભાઈ, તમને અમરેલીમાં જ રહું છું, રૂબરૂ મળવું હોય તો અહીંયા હેડ પોસ્ટ ઓફિસ ની સામે મારી ઓફિસ છે, બરાબર. ગાંધી ચશ્માની ઉપર અમારો ફોન નંબર સેવ કરી લ્યો, આવો. બાકી આને વાડીમાં જવા દો, વ્યક્તિગત હાથમાં લેતા નહીં.
નહીંતર અમે છે ને વ્યક્તિગત આત્માય નથી, સોસાયટીનો પ્રશ્ન છે. બધા છાપામાં આવ્યું ભલામણા. તમને અનુજાતિના છોકરાઓ અમે વાંધો પડે, અમારો છોકરો ત્યાં બહાર બેઠો હોય. નહીં તમારે એક છોકરા હતું નથી. નહીં મારે વાંધો છે ને, મારે અરે પણ પેલા તમે કીધું કે બેનું દીકરી એકલી રહી છે, પડતર જમીન છે. હા પણ અમને વાંધો બિલ્ડિંગ વાળા અમે મુનાભાઈ નું કીધું ને કે ભાઈ મુનાભાઈ મારે મુનાભાઈ ને કઈ લગે વળગે નહીં. મને તો એ ખબર છે મુનાભાઈ ને ઈચ્છા છે ને ભાડું મળતું છે દેતા હશે, સમજ્યા? મારે તો કોણ મુનાભાઈ મને ખબર નથી. મને તો એટલી ખબર પડે કે તમે કળાનો ગુનો રેકોર્ડ ઉપર આવેદન પત્ર આપીને છાપામાં આપીને કરી રહ્યા છો. એટલે મહેરબાની કરો, નહીતર અમે એટ્રોસિટી ચાલી જાવ, પછી કોઈ આડું નહીં આવે એકી રાજકારણ. એ તો બરોબર છે, તમારી વાત સાચી છે. તો સાચી છે. તમે તો વકીલને મળી દેજો, તમે જેને સારા વકીલ માનતા હોય ને અમરેલીમાં ક્રિમિનલ લોયર, એના વાત બોલાવી દેજો. બરાબર? આને જાતું હોય જવા દેજો, વાડીમાં જવા દેજો. હાથ માથે પછી તકલીફ થાય કઈ નહીં હોવ. એ બરોબર છે, તમારી વાત સાચી છે. મારી વાત પૂછજો અમરેલીમાં ભાજપ બરોબર છે, બરોબર છે. આ તો અમારી સોસાયટીનો નહીં બરોબર છે ચેતનભાઈ. હા અમારે સોસાયટીનો જે પ્રશ્ન છે ને એમાં તો અમારે જે કાંઈ થતું હોય છે એ તો કરવું જ પડે ભાઈ. તો તમે કરવાના ને અનુજાતિ સમાજની છાત્રાલય બને તો વિરોધ? અનુજાતિનો વિરોધ નથી, મારે બિલ્ડિંગ વાળા વિરોધ છે. વાંધો ન હોય તો શીતલના મજૂરો રહે છે રાજથી 5 વર્ષથી, એમાં તમે કેમ કરતા નથી? એમાં ખાલી કરાવી નહીં છે ને સોસાયટીમાં જાતા દેવી પૂજક સમાજનો આખો ડંગો રહે છે, મજૂરો રહે છે, ત્યાંથી તમારે રાજ્ય હાલવાનું છે, ત્યાં તમે કેમ કરી શકતા નથી? તમારી માનસિકતા તમે અનુસૂચિત જાતિના વિરોધ. નહીં તમે કોકને પૂછજો, રહેવા દો ને. અમે છે ને સમરસતાને માનવા વાળા. હું તમને સીધો પ્રશ્ન પૂછું, અનુજાતિની સમાજ આવે આ મુનાભાઈ અનુજાતિ એ મારો વિરોધ નથી, મારો વિરોધ બિલ્ડિંગ વાળા. તમારે આની એરા લેવા ગયો શીતલ વાળાને તમે કોઈ ફોન કર્યો કે મજૂર ખાલી કરે? શીતલના માલિકને તમે ફોન કર્યો કે આ મજૂરોને ખાલી કરવા, આ સોસાયટીમાં બેનું દીકરી એટલે રાતે પી જાય બધા? એ ભાઈ તમે છે ને બીજું કઈ રહેવા દેજો, બીજું કઈ તમે રહેવા દેજો. આપ્યું ને 100 વાર આપ્યું, કેમ ફરિયાદ દાખલ કરી છે? ફરિયાદ દાખલ કરી તમે ખાલી કરાવી ક્યાં? હા કેટલાને ખાલી કરાવ્યું છે પૂછ્યું? હા ત્યાં તો તમે કઈ બોલતા નથી. ના જો દેવી પૂજક સમાજ મારે વાંધો નથી, પણ તમારા રસ્તામાં કેવા ખ્યાલ થાય? તમે રાજની નથી આવતા ત્યાંથી તમે નથી હોતા? ના કાઢી મૂકી છે ને હોતે એવા લાગે ને. નગર સોસાયટી છે ને એ પર્ટિક્યુલર સમાજ તો નથી, કોઓપરેટિવ સોસાયટી નથી, તમે એના કઈ પ્રમુખ નથી, બરાબર? તમારી કઈ ચૂંટણી થતી નથી, તો પછી 50 કરો મારા ભાઈ. ના આખું સરકારની આખી પ્રક્રિયા થાય ને ભાઈ, સમાજ કલ્યાણ અધિકારી ભોજગતર પ્રપોઝલ મૂકે કલેક્ટરમાં, સિટી સર્વે જાય, તમે એમ તો જર્જરિત છે, તમે ક્યાં એન્જિનિયર કર્યું? ના એન્જિનિયર નથી, પણ અમને નગરપાલિકામાં કોમર્શિયલ બિલ્ડિંગ નું એનું ભાડું ભરે, બધા ડોક્યુમેન્ટ સરકાર ચેક કરે, એટલે આવી ખોટી વાત નહીં કરતા બીજી આડાવડી. માફ કરજો, એટલું રાખજો મારા ભાઈ.